कुंभ मेळा निमित्ते भरवाड समाजना धर्मगुरु महंत श्री घनश्यामपुरी बापू ने महामंडलेश्वर 1008 ની પદવી મળતા થોરિયારી ગામે સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રાપર તાલુકાના થોરિયારી વાડીનાથ મંદિરના મહંત અને ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુને પ્રયાગરાજ કુંભ મેળામાં 1008 મહામંડલેશ્વરની પદવી મળતા થોરિયારીના ધારાભાઈ રામાભાઈ ભરવાડ દ્વારા આ નિમિત્તે સમગ્ર ગામની અંદર સ્વાગત યાત્રા તથા 108 બ્રહ્મભોજન અને ગામ જમણવાર રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે ઘનશ્યામપુરી બાપુ અને કરશનપુરી બાપુના રતડિયા ભરવાડ પરિવાર થોરિયારી દ્વારા આશીર્વચન મેળવ્યા હતા। આ પ્રસંગે અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાંથી સરપંચ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને સંતોના આશીર્વાદ લીધા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ, કચ્છ। આજે 17/2/2019 ના રોજ થોરિયારી ગામે રાતડિયા પરિવાર ધારાભાઈ રાજાભાઈ ચોથાભાઈ પરિવારે જે જાત્રા કરી અને કુંભના મેળે શાહી સ્નાન કરી અને જે પોતે અહીંયા જાત્રા કરી અને ભરવાડ સમાજને આમંત્રણ આપીને જે જમણવાર કરી રહ્યા છે, 151 ભૂદેવોને જે જમાડી રહ્યા છે, એવા જ અમારા ભરવાડ સમાજના ધર્મગુરુ ઘનશ્યામપુરી બાપુ થરા જાજાવાડા મંદિરેથી પધાર્યા, સાથે કરશનપુરી બાપુ પણ પધાર્યા, अन्य संतो पण पधार्या અને ભરવાડ સમાજ વાગડ પરગણું, સૌરાષ્ટ્ર પરગણું, વઢિયાર પરગણું, અમદાવાદ પરગણું અને અન્ય વાગડના સરપંચો, આગેવાનો, તમામ 18 સમાજના આગેવાનો આવી અને ધારાભાઈનો આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા। તે બદલ ધારાભાઈ અને હું નારાયણભાઈ ભરવાડ તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। ખરેખર એક આનંદનો દિવસ કહેવાય કે 17/2/2019ના જે ધારાભાઈએ જે આ કાર્ય કર્યું છે તે ખરેખર એક ભરવાડ સમાજ માટે અને જે ઘનશ્યામપુરી બાપુ આવ્યા તે પણ એનો એક જ ઉદ્દેશ છે, કારણ કે અમે રબારી અને ભરવાડ બે એક જ છીએ અને અમારા બે ધર્મગુરુઓ છે, જે કણીરામ બાપુ છે, જે ઘનશ્યામ બાપુ છે, એનો એક જ કે વ્યસન દૂર થવું જોઈએ, અંધશ્રદ્ધા દૂર થવી જોઈએ અને શિક્ષણ માટે મોટો પાયો અને મોટો અને એક જ વસ્તુ કે શિક્ષણ જે આ સમાજની અંદર આવશે તો જ શિક્ષણની અંદર મોટો સુધારો થશે અને ખરેખર ધારાભાઈએ આ બધાને બોલાયા એ બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। આજે થોરિયારી મુકામે ભરવાડ ધારાભાઈને ત્યાં આજે જે પ્રોગ્રામ महंत श्री घनश्यामपुरी जी प्रयागराज 1008 महामंडलेश्वरी पदवी जे मળી તે અનુસંધાને આજે આ પ્રોગ્રામમાં અમે લાકડીયાથી મુસ્લિમ સમાજ માણાબા અને આજુબાજુમાં જે રહે છે એમને મુસ્લિમ સમાજને જે આમંત્રણ આપેલું હતું એ અનુસંધાને આજે અમે અહીંયા આવ્યા છીએ અને આ એક કચ્છ એવો ગુજરાતની અંદર કદાચ એમ કહી શકીએ કે આખા હિન્દુસ્તાનની અંદર એક ગુજરાત અને ગુજરાતનો કચ્છ ઇલાકો એવો છે કે અહીંયા શું હિન્દુ શું મુસલમાન શું સમાજો એવું કહે આટલો ભાઈચારો છે। ખરેખર તો અમે એમ કહેવા માંગીએ છીએ કે આજે દેશની અંદર ખરા હિન્દુસ્તાનનો જો હદ્ય જોવું હોય તો એ કચ્છ આવી અને કચ્છને વાગડનો વિસ્તારથી આવી અને એ જોવું જોઈએ। પ્રથમ અમે ગુરુવારના જે આતંકવાદી હુમલો થયો એમાં આપણા દેશના 40 જવાનો જે શહીદ થયા તેની અંદર પ્રથમ લાકડીયાની મસ્જિદની અંદર એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને લાકડીયા મુસ્લિમ જમાત તરફથી એવું કહેવા મળ્યું કે અમારી લાકડીયા મુસ્લિમ જમાતની સંવેદના અને આખા વાગડ વિસ્તારના મુસ્લિમ સમાજની સંવેદના છે એ શહીદ પરિવારો સાથે અને દેશની સાથે અમારી છે। આજે થોરિયારી ગામના આંગણે ધારાભાઈ રાજાભાઈ રાતડિયા ભરવાડ આયોજિત એમના પિતાશ્રીને યાત્રા કરાવી પરત આવી બ્રહ્મભોજન ખરા મંદિરના મહંત ઘનશ્યામપુરી મહામંડલેશ્વર એમનું સન્માન અને ગામ જમણ આવા ત્રિવેણી પ્રસંગ હતો। એ પ્રસંગે વિશેષ તો નહીં કહો પણ બ્રાહ્મણોને ભોજન કરાવી એમના આશીર્વાદ લીધા, એમના પિતાશ્રીને યાત્રા કરાવી અને સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુનું સન્માન કર્યું એ ખૂબ આનંદની વાત છે। ખાસ કરીને કહેવામાં આવે તો સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એટલે અમારી જાજાવાડા દેવી જગ્યા ખરા અને એના મહંત એટલે સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ ને મહાપ્રયાગ ખાતે અત્યારે જે કુંભ મેળો ચાલી રહ્યો હતો એની અંદર મહામંડલેશ્વર 1008ની પદવી મળતા સમસ્ત ભરવાડ સમાજની અંદર એક ખુશીની લહેર છે અને સમસ્ત ભરવાડ સમાજ માટે આ ગૌરવની ઘડીના સૌ સાક્ષી બન્યા હતા। અહીંયા થોરિયારીથી ભાઈ શ્રી ધારાભાઈ રાતડિયા અને એમનો પરિવાર પણ આ એક
જબરજસ્ત જે ઉત્સવ હતો ત્યાં અલ્હાબાદ ખાતે એના સાક્ષી બન્યા અને આ ધન્ય ઘડીમાંથી જો અહીં પરત ફર્યા ત્યારે પૂજ્ય બાપુનું અહીંયા સમસ્ત ભરવાડ સમાજની હાજરીમાં સન્માન અને બ્રહ્મભોજનનું જે આયોજન કરેલ એમાં અહીંયા આજે ખૂબ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોની પણ હાજરી છે. હા, ખાસ કરીને અમારા સમાજની અંદર અત્યારે શિક્ષણનો અભાવ હતો, પણ ધીમે ધીમે આ બાબતમાં પ્રગતિ થઈ રહી છે. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જેમ સમૂહ લગ્નના માધ્યમથી સમૂહ લગ્ન દ્વારા એક સામાજિક ક્રાંતિની શરૂઆત થઈ, એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓ પણ કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયોની પણ મોટા પ્રમાણમાં અત્યારે એક મુહિમ ચાલી રહી છે. આવતી 3 તારીખે અમારા ધર્મગુરુ મહામંડલેશ્વર 1008 એટલે કે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુના અધ્યક્ષસ્થાને આગામી 3 માર્ચના રોજ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કન્યા વિદ્યાલય અને કન્યા છાત્રાલયનું પણ એમના અધ્યક્ષસ્થાને જે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ રીતે અમારો સમાજ અત્યારે શિક્ષણની બાબતમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ, 4-વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹2500માં એક સાથે 4 વ્યક્તિ એડમિશન લેતો વ્યક્તિ દીઠ ₹2200, દરરોજના 5 કિલોમીટર તથા કુલ 125 કિલોમીટરની તાલીમ. 2-વ્હીલર ડ્રાઇવિંગ માત્ર ₹1500માં દરરોજના 5 કિલોમીટર તથા કુલ 50 કિલોમીટરની તાલીમ. 2-વ્હીલર અને 4-વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, માં આશાપુરા ન્યૂઝ, 1I એપાર્ટમેન્ટ, HDFC બેંક પાસે, જ્યુબિલી સર્કલ નજીક, ભુજ, કચ્છ. સંપર્ક 97 252 06123, 97 252 06124, 97 252 06131.